ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 2 વિષય છે ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર આપણે બર્ડ્સ, બરાબર, બર્ડ્સ એટલે પક્ષીઓ, પક્ષીઓ વિશે જોઈ ગયા. અહીંયા જુઓ, આપણે આગળ સ્પેલિંગ અને એનો ઉચ્ચાર કેવી રીતે થાય અને એને ગુજરાતીમાં કેવી રીતે વંચાય એ પણ આપણે આગળ જોઈ ગયા, બરાબર. તો તમને સ્પેલિંગ મેં લખવા માટે આપ્યા હતા, તૈયાર કરવાના પણ મેં તમને કહ્યા હતા, બરાબર. અહીંયા જુઓ કે ફરી એકવારનું સ્પેલિંગ કહું છું કે HEN, હેન એટલે મરઘી, બરાબર. HEN એટલે મરઘી. OWL, આઉલ એટલે ઘુવડ. અહીંયા ઘુવડનું ચિત્ર આપેલું છે. અહીંયા છે COCK, કોક એટલે કૂકડો, કોક એટલે કૂકડો. અહીંયા આપે છે CROW, ક્રો એટલે કાગડો. DUCK, ડક એટલે બતક. SWAN, શ્વાન એટલે હંસ, શ્વાન એટલે હંસ. અહીંયા આપે છે DOVE, ડવ એટલે કબૂતર, ડવ એટલે કબૂતર, બરાબર. પછી અહીંયા આપે છે કે PARROT, પેરટ એટલે પોપટ. SPARROW, સ્પેરો એટલે ચકલી, સ્પેરો એટલે ચકલી, બરાબર. અહીંયા જુઓ કે PEACOCK, શું આપ્યું છે? PEACOCK, પીકોક એટલે મોર, પીકોક એટલે મોર. પછી અહીંયા આપે છે EAGLE, ઈગલ એટલે ઘુવડ, ઈગલ એટલે ઘુવડ. અહીંયા આપે છે સ્ટોર્ક, સ્ટોર્ક એટલે બગલું, કે STORK, સ્ટોર્ક એટલે બગલું, બરાબર. આ સ્પેલિંગ આપણે જોયા. હવે અહીંયા પાછળ આપણે એ જોયું કે શું આપ્યું હતું કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પક્ષીઓના નામ લખો, બરાબર. તો અહીંયા બોક્સમાં આપેલા હતા, જેથી આપણે શું કર્યા, ગયા લેક્ચરમાં એના ઓળખીને એનું નામ આપણે લખ્યું, બરાબર. અહીંયા હતી બતક, બતક, ડક એટલે બતક, બરાબર, ડક એટલે બતક. અને HEN, હેન એટલે મરઘી, બરાબર. ક્રો, CORW, ક્રો એટલે કાગડો, બરાબર. હવે અહીંયા આપે તો OWL, આઉલ. પછી અહીંયા આપે છે ડવ, ડવ એટલે કબૂતર. DOVE, ડવ એટલે કબૂતર. SWAN, શ્વાન, શ્વાન એટલે હંસ, શ્વાન એટલે હંસ. અહીંયા આપ્યું હતું COCK, કોક, કોક એટલે કૂકડો, બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે કે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ, બરાબર. એ કવિતા આપણે શું કરવાની છે? ગાવાની છે, અને ચિત્રમાં રંગ પૂરવાનો છે. પણ તે પહેલાં આપણે શું કરીએ કે પક્ષીઓના ચિત્રો પહેલાં મેં તમને બતાડ્યા હતા, એ હું આજે ફરી બતાવું છું કે એનો ઉચ્ચાર કેવી રીતે ગુજરાતીમાં થાય, બરાબર. તો અહીંયા જુઓ કે અહીંયા આપ્યું છે, બરાબર, કે પક્ષીઓના ચિત્રો ઓળખી અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો. તો અહીંયા આપ્યું છે ક્રો, ક્રો એટલે કાગડો, ક્રો એટલે કાગડો, બરાબર. અહીંયા કાગડાનું ચિત્ર આપેલું છે. પછી અહીંયા આપે છે હેન, હેન એટલે મરઘી, હેન એટલે મરઘી. અહીંયા મરઘીનું ચિત્ર આપેલું છે, બરાબર. અહીંયા આપે છે કુ, કુકુ એટલે કોયલ, કુકુ એટલે કોયલ, બરાબર. તો અહીંયા કોયલનું ચિત્ર આપેલું છે, તો તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. હવે અહીંયા જુઓ નીચે કે અહીંયા આપે છે શ્વાન, શ્વાન એટલે હંસ, શ્વાન એટલે હંસ, રાજહંસ. શ્વાન એટલે હંસ પણ કહેવાય અને રાજહંસ પણ કહેવાય, બરાબર. જે તમે જોઈ શકો છો, બરાબર. હંસ તમે બધાએ શેમાં એ તરે? પાણીમાં તરે, બરાબર. પછી અહીંયા આપે છે ડક, ડક એટલે બતક,
ડક એટલે બતક, બરાબર. બતક પણ તમે બધાએ જોઈ હશે. પાણીની અંદર શું કરે એ તરે, બરાબર. હવે અહીંયા આપે છે જુઓ કે આઉલ. શું આપે છે? આઉલ. આઉલ એટલે ગુવડ. આઉલ એટલે ગુવડ, બરાબર. અહીંયા ગુવાડનું ચિત્ર આપેલું છે. પછી અહીંયા જુઓ શું આપ્યું છે કે કાઈટ. કાઈટ. કાઈટ એટલે સમડી. કાઈટ એટલે સમડી. તો અહીંયા સમડીનું ચિત્ર આપેલું છે, બરાબર. તમે જોઈ શકો છો. અહીંયા આપ્યું છે પેરટ. પેરટ એટલે પોપટ. પેરટ એટલે પોપટ. પોપટનું અહીંયા ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા જુઓ કે અહીંયા ડાળ પર બેઠેલો પોપટ છે એટલે કે પેરટ. પેરટ એટલે પોપટ. હવે અહીંયા જુઓ આપે છે પીકોક. પીકોક એટલે મોર. પીકોક એટલે શું થાય? મોર, બરાબર. તો અહીંયા મોરનું ચિત્ર આપેલું છે. મોરના પીછા કેવા હોય છે? રંગબેરંગી હોય છે. અહીંયા આપે છે પિંજન. પિંજન એટલે કબૂતર. પિંજન એટલે શું થાય? કબૂતર. ડવ એટલે પણ કબૂતર થાય, બરાબર. અહીંયા આપે છે સ્પેરો. સ્પેરો એટલે ચકલી. સ્પેરો એટલે ચકલી. અહીંયા આપે છે ક્રેઇન. શું આપે છે? ક્રેઇન. ક્રેઇન એટલે બગલો. શું થાય છે? ક્રેઇન એટલે બગલો, બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા શું આપણે કર્યું કે ચિત્રો ઓળખી અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચ્યા. અહીંયા જુઓ, અહીંયા આપ્યું છે કે નીચેના પક્ષીઓના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો. ક્રો એટલે કાગડો. હેન એટલે મરઘી. કુકુ એટલે કોયલ. ગુંજ. ગુંજ એટલે હંસ. ગુંજ એટલે હંસ. ડક એટલે બતક. ડક એટલે બતક. અહીં આપ્યું હતું કાઈટ. કાઈટ. કાઈટ એટલે સમડી. કાઈટ એટલે સમડી. અહીં આપ્યું છે પેરટ. પેરટ એટલે પોપટ. આઉલ એટલે ઘુવડ. ક્રેઇન એટલે બગલો. પિંજન એટલે કબૂતર. સ્પેરો એટલે ચકલી. પીકોક એટલે મોર. પીહેન એટલે ઢેલ. શ્વાન એટલે રાજહંસ. શ્વાન એટલે રાજહંસ. અહીં આપ્યું તો વલ્ચર. વલ્ચર એટલે ગીધ. શું કહ્યું છે? વલ્ચર એટલે ગીધ. અહીંયા જુઓ, અહીંયા શું આપ્યું છે કે નીચેના પક્ષીઓના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. તો અહીંયા આપણે શું કરવાનું છે? એનો ગુજરાતી અર્થ લખવાનો છે. તો અહીંયા આપ્યું છે ડક. આગળ આપણે ચિત્રો દ્વારા અને ઉચ્ચારણો જોઈ ગયા, બરાબર, કે ડક. અને ગુજરાતી અર્થ પણ આપણે આગળ જોઈ ગયા. ડક એટલે શું થાય? તો બતક. તો અહીંયા લખીશું કે ક બતક, બરાબર. પછી હેન. હેન એટલે મરઘી. હેન એટલે મરઘી. તો અહીંયા લખીશું કે મરઘી, બરાબર. શું લખીશું? મરઘી. અહીંયા આપે છે ગુંજ. ગુંજ એટલે શું થાય? તો હંસ. તો અહીંયા લખીશું કે હંસ, બરાબર. અહીંયા આપે છે ક્રો. ક્રો એટલે કાગડો. તો અહીંયા લખીશું કે કાગડો, બરાબર. અહીંયા આપે છે કુ. તો અહીંયા શું આવશે? કુ એટલે કોયલ. કુ એટલે શું થાય? કોયલ, બરાબર. હવે અહીં આપે છે પિંજન. પિંજન એટલે કબૂતર. શું થાય? પિંજન એટલે કબૂતર. તો અહીંયા લખીશું કે કબૂતર. પિંજન એટલે કબૂતર. હવે અહીંયા જુઓ કાઈટ. કાઈટ એટલે શું થાય? તો સમડી. શું થાય?
ડી શું થાય સમડી બરાબર અહીંયા આપે છે ક્રેઈન શું આપે છે ક્રેઈન એટલે શું તો બગલો ક્રેઈન એટલે બગલો તો અહીંયા લખીએ કે બગલો બરાબર શું લખ્યું બગલો તો અહીંયા છે પેરટ એટલે પોપટ તો અહીંયા લખીશું કે પોપટ પેરટ એટલે પોપટ બરાબર પછી અહીંયા છે આઉલ એટલે શું થાય તો ગુવડ તો અહીંયા લખીશું કે ગુવડ શું થશે ગુવડ બરાબર હવે અહીંયા જુઓ કે શ્વાન એટલે શું થાય તો રાજહંસ પણ થાય અને હંસ પણ થાય બરાબર તો અહીંયા લખીશું આપણે કે રાજહંસ બરાબર શું લખ્યું રાજહંસ બરાબર હવે અહીંયા આપણે તો શું આપ્યું છે સ્પેરો એટલે ચકલી શું થાય સ્પેરો એટલે ચકલી તો અહીંયા આપણે લખીશું કે ચકલી સ્પેરો એટલે ચકલી પછી આપે છે પીહેન શું આપ્યું છે પીહેન તો પીહેન એટલે શું થાય તો પીહેન એટલે શું ઢેલ તો પીહેન એટલે ઢેલ બરાબર હવે નીચે જુઓ કે શું આપ્યું છે તો પીકોક એટલે શું તો પીકોક એટલે મોર તો અહીંયા લખીએ કે મોર પીકોક એટલે મોર બરાબર હવે જુઓ નીચે શું આપ્યું છે તો વલ્ચર શું આપ્યું છે વલ્ચર એટલે શું તો વલ્ચર એટલે ગીધ તો અહીંયા લખીએ ગીધ વલ્ચર એટલે ગીધ બરાબર ડક એટલે બતક હેન એટલે મરઘી ગુંજ એટલે હંસ ક્રો એટલે કાગડો કુકુ એટલે કોયલ પિંજન એટલે કબૂતર કાઇટ એટલે સમડી અને ક્રેઇન એટલે બગલો પેરટ એટલે પોપટ આઉલ એટલે ઘુવડ શ્વાન એટલે રાજહંસ સ્પેરો એટલે ચકલી પીહેન એટલે ઢેલ પીકોક એટલે મોર અને અહીંયા આપે છે વલ્ચર એટલે ગીધ બરાબર અહીંયા જુઓ કે પક્ષીના અંગ્રેજી નીચેના પક્ષીઓના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો તો અહીંયા આપણે શું કર્યું એના અંગ્રેજી ઉચ્ચાર સામે એના ગુજરાતી અર્થ આપણે લખ્યા બરાબર હવે આગળ જોઈએ આપણે કે અહીંયા જુઓ અહીંયા શું આપ્યું છે કે પક્ષીઓના નીચેના પક્ષીઓના નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો અહીંયા હતું અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી હવે અહીંયા એના અંગ્રેજી ઉચ્ચાર શું કરવાનું છે આપણે લખવાના છે અહીંયા પક્ષીઓના નામ આપેલા છે તો હંસ એટલે શું થાય હંસને કઈ રીતે ઉચ્ચારમાં બોલાવી શકાય તો ગુંજ તો અહીંયા લખીશું કે ગુંજ અહીંયા આપે છે ઢેલ તો ઢેલને કેવી રીતે તો પીહેન મોરને કેવી રીતે બોલાય તો પીકોક અહીંયા આપે છે ગીધ
ગીત એટલે વલ્ચર. પછી આપે છે રાજહંસ. રાજહંસને કેવી રીતે એવું થાય તો શ્વાન. શ્વાન. અહીં આપે છે કાગડો તો ક્રો. મરઘી એટલે હેન. હેન એટલે મરઘી. પછી બતક એટલે કે ડક. ડક એટલે બતક. ઘુવડ એટલે આઉલ. આઉલ એટલે ઘુવડ. તો અહીંયા લખીએ કે આ ઉલ. બરાબર. અહીંયા છે સમડી. સમડી એટલે શું કહેવાય એને તો કાઈટ. કાઈટ. અહીંયા આપે છે કોયલ એટલે કુ કુ. પોપટ એટલે શું કહેવાય એને પોપટને શું કહેવાય તો પેરેટ. બગલો તો ક્રેઇન. ક્રેઇન. ચકલી તો સ્પેરો. સ્પેરો. કબૂતર. કબૂતરને શું કહેવાય તો અહીંયા આપ્યું હતું પિંજન. પિંજનો. બરાબર. અહીંયા આપણે શું જોયું કે પક્ષીઓના નામ સામે અંગ્રેજી ઉચ્ચાર અહીંયા આપણે લખ્યા. બરાબર. હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ કે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. તમારી બુકની અંદર પેજ નંબર 25 પર આપેલું છે. કેટલા પર 25 પર. અહીંયા કુદરતી દ્રશ્ય આપેલું છે. બરાબર. તો તમારે શું કરવાનું છે આની અંદર રંગ પૂરવાના છે. શું પૂરવાના છે રંગ. બરાબર. સરસ મજાના આની અંદર રંગબેરંગી કલર્સથી આ ચિત્રને શું કરવાનું છે તૈયાર કરવાનું છે. હવે જુઓ નીચે અહીંયા એક કવિતા આપેલી છે. બરાબર. તો અહીંયા આપણે શું કરીએ એને પહેલાં ગાઈશું આપણે એને. અહીંયા જુઓ અહીંયા કાવ્ય આપે છે આપણે ગાઈએ કે once I saw a little bird. One I saw a little bird. Come, hop, hop, hop. So I cried, little bird. So I cried, little bird. Will you stop, stop, stop? Will you stop, stop, stop? And was going to the window. And was going towards the window. બરાબર. પછી અહીંયા છે to say how do you do. To say how do you do. But he shook his little tail. His little tails. But he shook his little tail. His little tail. And far away he flew. And far away he flew. બરાબર. આ શું હતું કાવ્ય હતી. બરાબર. તો અહીંયા જુઓ આ કાવ્યમાં શું કહું છે કે once. બરાબર. once I saw a little bird. બરાબર. અહીંયા જુઓ પછી નીચે છે come hop hop hop. So I kites little birds. Will you stop stop stop? And was going to the window to say how do you do. But he shook his little tail. And far away he flew. And far away he flew. બરાબર. આ કાવ્ય છે ને તમારે તમારી નોટબુકની અંદર સરસ રીતે લખી દેવાની રહેશે. બરાબર. ફૂલ લાઈનની નોટબુકમાં. અને આ કાવ્ય તમારે મમ્મી પપ્પા સાથે બેસીને ગાવાની
રહેશે. આગળનું છે હવે આગળના અહીંયા આપણે ચેપ્ટર 5 પૂર્ણ થાય છે, યુનિટ 5. બરાબર. આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.